જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં। આજે આપણી આ વિડીયોમાં એવ્રત જીવ્રત વ્રતની કથા વાર્તા સાંભળીશું। જો ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ। એવ્રત જીવ્રત વ્રત પરણ્યા પછીના પહેલા અષાઢ વદ તેરસથી આ વ્રત લેવાય છે અને અમાસને દિવસે પૂરું થાય છે। એમ આ વ્રત 3 દિવસનું હોય છે। એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ એવ્રત જીવ્રત નામની દેવીઓનું પૂજન કરવું, ઉપવાસ કરવો, ફળફળાદી ખાવું અને રાત્રિ જાગરણ કરવું। આ રીતે 5 વર્ષ સુધી વ્રત કર્યા પછી તેનું ઉજવણું કરવું। આ વ્રત પતિના દીર્ઘાયુ માટે હોય છે। હવે જાણીએ એવ્રત જીવ્રત વ્રતની વ્રત કથા। એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી। બધી વાતે તેઓ સુખી હતા, પરંતુ એમને એક જ વાતનું દુઃખ હતું। એમને શેર માટેની ખોટ હતી। એમને કંઈ પણ સંતાન હતું જ નહીં। આથી તેઓ હંમેશા ચિંતા જ કર્યા કરી। અંતે બ્રાહ્મણે વિચાર કર્યો કે આ બધી ચિંતા છોડી દઈને તપ કરવા નીકળી પડું। મહાદેવનું તપ કરું અને શંકર ભગવાનને રીઝું। આમ વિચાર કરીને એ તો ચાલી નીકળ્યો। ગામથી થોડેક દૂર ગયો, ત્યાં ઘોર જંગલ આવ્યું। આ ઘોર જંગલમાં ચાલતો ચાલતો એ થોડેક દૂર ગયો, ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું। જંગલમાં મહાદેવના મંદિરમાં કોણ આવે અને કોણ જાય? આ મહાદેવનું મંદિર તો અવાવરું હતું। તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણ મંદિરમાં સાફસૂફ કરી ભગવાનની પૂજા કરવા બેસી ગયો। 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતાં કરતાં 5 દિવસ વીતી ગયા અને 6થો દિવસ પણ વીતી ગયો। તોય મહાદેવજી તો પ્રસન્ન ન થયા। એટલામાં એક પારધી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો। એટલે એણે તો જય મહાદેવ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ફટકાર્યો। તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, માંગી તે આપું। પારધી કહે, હે શંકર ભગવાન, મારે તો 7 દીકરા જોઈએ। મહાદેવ કહે, જા, તને 7 દીકરા થશે। અને પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો। આ જોઈ બ્રાહ્મણ તો વિચારવા પડ્યો કે હું આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં મહાદેવજી પ્રસન્ન થતા નથી। અને આ પારધીએ એક અબોલા જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી તરત જ પ્રસન્ન થઈ ગયા। ભગવાનને ઘેર પણ આવો ઘોર અન્યાય છે। આવો વિચાર કરીને એણે તો મહાદેવજી સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધો। અને બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? બ્રાહ્મણ કહે, હે ભગવાન, હું તમારી રોજ સેવા કરું છું અને મારે ઘેર પારણું બંધાતું નથી, અને પેલા પારધીને તમે એક ઘડીમાં 7 દીકરા આપી દીધા। શંકર ભગવાન કહે, ભાઈ, જાજા છોકરા હોય પણ કીડાની માફક ખતપત્તા હોય તો એ શું કામના? જા, તને હું એક જ દીકરો આપીશ, પણ તું એને પૂરું ભણાવજે અને પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે। એ પહેલાં એને પરણાવતો નહીં। સારું કહી બ્રાહ્મણ તો ઘેર ગયો અને થોડા દિવસોમાં બ્રાહ્મણીને તો દિવસો રહ્યા। એમ કરતાં કરતાં 9 માસ થયા અને બ્રાહ્મણીએ તો એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો। દીકરો તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો। અંતે દીકરો 5 વર્ષનો થયો અને એને નિશાળ મૂક્યો। છોકરો ભણવામાં તો ભારે હોશિયાર। છોકરો એક વખત વાંચીને આખો પાઠ એને મોઢે થઈ જાય। આમ કરતાં કરતાં છોકરો 12 વર્ષનો થયો અને ગામથી એના માટે માંગા આવવા માંડ્યા। છોકરાનો અભ્યાસ તો હજી પૂરો પણ થયો ન હતો અને મહાદેવજીએ કરેલી શરતે ભૂલી ગયો। બ્રાહ્મણે તો છોકરાનું સગપણ નક્કી કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈને તેના લગ્ન કરી લીધા। અંતે લગ્નનો દિવસ આવી પણ પહોંચ્યો અને જાન જોડી। છોકરાને પરણાવીને જાન પાછી વળી અને અડધેક આવી ત્યાં તો આકાશમાં વાદળો ચડી આવ્યા અને વીજળી ઝબૂકવા માંડી। જોતામાં મુસળધાર વરસાદ તૂટી પડ્યો અને વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા। એટલે આખી જાન નીચે ઉતરીને પગે ચાલવા માંડી। ચાલતા ચાલતા થોડેક દૂર ગયા, ત્યાં તો ઓચિંતા વનને પગે સાપ દંશ લીધો અને ઓ બાપરે કહી વળ તો ધરતી ઉપર ટળી પડ્યો। બધા તો ઊભા રહી ગયા
અને વીજળીના ચમકારે જોયું તો એક મોટો કાળો નાગ સડસડાટા કરતો ચાલ્યો જતો દેખાયો. થોડી વારમાં વરનું શરીર લીલુંછમ થઈ ગયું, આંખો ફાટી ગઈ, મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખે ઉડી ગયું. બધાને થયું કે આ તો ભારે થઈ, જે થવાનું હતું તે થઈ ગયું, આપણે બધા ચાલ્યા જઈએ, સવારે આવીને સબની વ્યવસ્થા કરીશું. આમ કહી બધા ચાલ્યા ગયા. પણ એકલી કન્યા સબ પાસે રોકાણી. એને ખૂબ સમજાવી, પણ એ એકની બે ન થઈ. એ તો પોતાના પતિનું માથું હોળામાં લઈને રસ્તા વચ્ચે રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી અને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે. બધા ચાલ્યા ગયા પછી પેલી કન્યાએ પોતાના પતિનું શબ ખભા ઉપર ઉપાડ્યું અને પડતી આખડતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે નજીકમાં મહાદેવનું દેરું જોયું અને એ દેરામાં એ શબને લઈ ગઈ. શબને અંદર લઈ જઈને અંદરની સાંકળ ભીડી દીધી. મધરાત થઈ અને એવ્રતમાં આવ્યા. આવીને બારણું ખોલવા ગયા, ત્યાં બારણું અંદરથી બંધ. એટલે માં બોલ્યા, મારા દેરામાં કોણ છે? મારા દેરામાં કોણ છે? જે હોય તે કમાડ ઉગાડો. આ સાંભળી વહુ તો બિચારી ધ્રુજી ઉઠી. એણે બીતા બીતા બારણું ઉગાડ્યું. એવ્રતમાંએ વહુને જોતાં પૂછ્યું, કોણ છે તું? વહુ કહે, હું એક દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી આપને આશરે આવી છું. પરણીને અમે આવતા હતા ત્યાં રસ્તામાં મારા સ્વામીને સાપ કરડ્યો. માતાજી, મારા સ્વામીને જીવતો કરો. મારું કહ્યું માને તો તારા સ્વામીને જીવતો કરું. હા, તમે જે કહેશો તે કરીશ. આમ કહું અને સબ એક પડખું ફર્યું. થોડી વાર થઈ ત્યાં તો જીવ્રતમાં આવ્યા. એમણે પણ એમ કહ્યું અને વહુએ જે કહેશો તે કરીશ એમ કહ્યું એટલે સબે બીજું પડખું ફેર્યું. થોડી વાર થઈ ત્યાં જયામાં આવ્યા. એમણે પણ આ વહુને એવું જ કહ્યું. ત્યારે સબમાં શ્વાસ ચાલતો થયો અને છેલ્લા પહોરે વિજયામાં આવ્યા. એમણે એ પ્રમાણે કહ્યું અને એમના કહ્યા પ્રમાણે વહુએ વર્તવાનું કહ્યું. એટલે વિજયામાએ અમૃતનો ખોબો ભરીને સબ પર છાંટ્યો. એટલે આળસ મળીને વરરાજા ઊભા થયા. વહુ તો હરખમાં ને હરખમાં ગાંડી ગેલી બની ગઈ. વર કહે, આપણે અહીં ક્યાંથી આવી ચડે? એટલે વહુએ માંડીને બધી વાત કરી. પછી વર કહે, મને તો તરસ પણ લાગી છે અને ભૂખ પણ લાગી છે. એટલે મંદિરની વાડીમાંથી વહુ ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી. વર વહુએ ફળ ફૂલ ખાધા અને પછી ધરાઈને પાણી પીધું. વર અને વહુ મંદિરને ઓટલે બેઠા છે અને બેઠા બેઠા વાતો કરી છે. ત્યાં ગામના ગોવાળો ગાયો ભેંસો લઈને ચારવા નીકળ્યા. એમણે વર વહુને જોયા અને વિચાર્યું, અરે આ વરના મા બાપ તો ગામમાં રોકકળ કરે છે અને આ બે જણા તો અહીં બેઠા બેઠા હસી મજાક કરે છે. આ જોઈ ગોવાળ તો ગામમાં ગયા અને વરના મા બાપને ખબર આપી. એટલે એમણે તો રોકકળ બંધ કરી, તપાસ કરી અને પછી જાન જોડીને વર કન્યાને તેડી ગયા. ઘેર જઈને એમના સામૈયા કર્યા. થોડા દિવસ થયા ત્યાં તો વહુને એક સરસ મજાના કનૈયા કુંવર જેવા દીકરાને જન્મ આપ્યો. એ રાતે મધરાત થઈ અને એવ્રતમાં આવ્યા. કહે, અરે વહુ, મને વચન આપ્યું છે તે તને યાદ છે ને? હા માતાજી, તો લાવ દીકરો મને આપી દે. અને વહુએ તો બાળોતિયામાં વીંટોળીને દીકરો આપી દીધો. માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા અને સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરો ન મળ્યો. સાસુ કહે, અરે વહુ, છોકરો ઘોડિયામાં સૂતો હતો તે ક્યાં ગયો? વહુએ જવાબ આપ્યો, મને ખબર નથી. સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો, માટે નક્કી એના કોઈ કારસ્તાન હોવા જોઈએ. છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને હાહાકાર વર્તાઈ ગયો. થોડા વખતમાં તો એ વાત ભૂલાઈ ગઈ અને વહુને બીજી વાર મહિના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો અને એ જ રીતે જીવ્રતમાં મધરાતે આવીને દીકરાને લઈ ગયા. સાસુને લાગ્યું કે 2 વાર રાંડ વહુ છોકરા ખાઈ ગઈ. ત્રીજી વાર એવું બન્યું અને સાસુ તો લાકડી લઈને આખી રાત ચોકી કરતા હતા. જયામાએ સાસુને ઊંઘાડી દીધા અને મધરાતે બાળકને લઈ ગયા. સવાર પડી અને પછી રોકકળ ચાલુ થઈ અને આ વાત સીધી રાજા પાસે ગઈ. ચોથી વખત વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે તો રાજા પોતે ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠા અને ચોકી કરવા લાગ્યા. મધરાત થઈને વિજયામાં આવ્યા. દર વખતની જેમ રાજાને પણ વિજયામાએ ઊંઘાડી દીધા અને બાળકને લઈને ચાલતા થયા. સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળી. સાસુએ તો માથું ને પેટ બે ખૂટવા માંડ્યા
અને કહેવા લાગ્યા, રાંડ ચૂડેલ, મારા 4 દીકરા ખાઈ ગઈ, તોય તું ધરાય નહીં. પણ વહુ બિચારી શું બોલે? 5મી વખત વહુને દાડા રહ્યા અને આ વખતે દીકરી આવી. દીકરી જીવતી રહી, દીકરીને કોઈ લઈ ગયું નહીં. એટલે વહુ કહે, બા, મારે ગોરાણી જમાડવી છે, આજે મારું વ્રત પૂરું થાય છે. આ સાંભળી સાસુ તો ગુસ્સે થઈ ગયા. સાસુ કહે, તને ફાવે તેમ કર, મને કાંઈ પૂછીશ નહીં. અને વહુએ વ્રતનું ઉજવણું કર્યું. વહુ તો સવારમાં ઉઠીને નાહી ધોઈને મંદિરમાં ગઈ, 4 દેવીઓને ચાંદલા કર્યા અને પછી બોલી, હે જે વ્રતમાં, જયામાં, વિજયામાં, 4 બહેનો ગોરાણી થઈને મારે ત્યાં જમવા આવજો. અને 4 માતાજી જમવા આવ્યા. માતાજી જમવા બેઠા એ વખતે પેલી છોકરી ગોળિયામાં રડી. એટલે માતાજીએ પૂછ્યું, દીકરી, તું કેમ રડી છે? સૌને 2 ભાઈ અને મારે તો એકય ભાઈ નહીં. અરે બેટી, તારે તો 4 ભાઈ છે, જો આ રહ્યા. એમ કહી 4 માતાજીએ એક ભાઈ પાછો આપ્યો. 4 માતાજી 4 દીકરા આપીને પાછા ગયા અને વહુને 4 દીકરા પાછા મળ્યા. વહુએ સાસુને, સસરાને અને પોતાના પતિને માંડીને વાત કરી કે પોતાના પતિને બચાવવા માટે પોતે 4 દીકરાનો ભોગ આપ્યો હતો અને એ 4 દીકરા આજે પાછા મળ્યા છે. ત્યારે સૌ વહુના વખાણ કરવા માંડ્યા. હે વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં, તમે જેમાં પરણેલી નવી વહુને ફળ્યા, એમ આ વ્રત કથા કરનાર અને સાંભળનાર સૌને ફળજો. જય વ્રતમાં, જીવ્રતમાં.